ક્યારેક જીવન એવા પડકારો સામે મૂકે છે જ્યાં સામાન્ય માણસ માટે આગળ વધવું મુશ્કેલ બની જાય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે મુશ્કેલીઓને જ પોતાની તાકાત બનાવી લે છે. રાજકોટની ધ્વનિ ભાવેશભાઈ શાહ એવી જ એક પ્રેરણાદાયક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે, જેમણે 4 મગજની સર્જરી અને લકવા જેવી ગંભીર શારીરિક અડચણો હોવા છતાં હિંમત હાર્યા વગર ખેલકૂદમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમની આ સફળ સંઘર્ષ આત્મવિશ્વાસ અને અદમ્ય ઈચ્છા શક્તિનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. પ્રેરણા તો ખાસ કરીને મારા પેરેન્ટ્સ જ છે. હું જ્યારે 7 વર્ષની હતી ને નાનકડી, ત્યારે જનરલી જે વેકેશન બેચ હોય એમાં મેં સ્પોર્ટ્સ જોઈન કર્યું હતું અને ત્યાંથી જ મને સ્પોર્ટ્સ બહુ ગમતું થયું હતું. ત્યારે હું લોન ટેનિસ રમતી હતી, પણ લાઈફની પાસે કદાચ મારી માટે અલગ જ રસ્તો હતો. એટલે મારી લાઈફમાં સડનલી હું 7 વર્ષની હતી ત્યારે સડનલી અમને થોડાક સિમ્પટમ્સ અનુભવાયા અને પછી ચેકઅપ કરતા ખબર પડી કે મને બ્રેઇન ટ્યુમર છે. અને પછી અમે લોકોએ ટ્રીટમેન્ટ શરૂ કરાવી. તો લગભગ 2016 સુધીમાં 4 વખત ઓપન બ્રેઇન સર્જરી અમે કરાવી છે, પ્લસ કેન્સર ટ્રીટમેન્ટ. એટલે હું જ્યારે નાની હતી ત્યારે લોન ટેનિસ રમતી હતી, ત્યારે જ મને એ ગેમ રમવું એટલું બધું ગમતું હતું કે એમ થતું હતું કે હું હજી આગળ રમું. પણ આ મેડિકલ યુટર્ન એવો આવ્યો કે મારે સ્પોર્ટ્સ ત્યાં છોડવું પડ્યું. ત્યારે પેરા સ્પોર્ટ્સમાં એટલી બધી અવેરનેસ પણ નથી કે હું પેરા સ્પોર્ટ્સ જોઈન કરું. જે રીતે મેં કીધું એ રીતે મને લોન ટેનિસ એટલું બધું ગમતું હતું અને લોન ટેનિસ રમવા માટે હું એટલી બધી ઓલી હતી કે જ્યારે હું બેડ રેસ્ટ ઉપર હતી ટ્રીટમેન્ટ પછી, ત્યારે પણ હું મારા ઘર પાસે નોર્મલી જે આપણે રમતા હોય એવી રીતે હું લોન ટેનિસની પ્રેક્ટિસ કરતી. અને સડનલી વન ડે મારી મમ્મીએ એવું કીધું કે તું આટલું સરસ હજી રમવામાં તારો ખુન્નસ છે, તો તું તારો આ જુસ્સો છે એ ઓલિમ્પિક્સ રમવા માટે એને બહાર કાઢ, એ રીત રમ. અને મારા મનમાં ક્યાંક ને ક્યાંક તો ઈચ્છા હતી જ કે મારે રમવું છે, પણ આ તો જોતું હતું ને વૈદે કીધું એ વાત થઈ. એટલે મમ્મીએ સામેથી જ કીધું, એટલે પછી મેં તપાસ કરી કે કઈ રીતે હું લોન ટેનિસમાં આગળ રમી શકું છું. પણ તપાસ કરતા ખબર પડી કે પેરા સ્પોર્ટ જેવું હોય છે, પણ એની અંદર મારી મેડિકલ કન્ડિશન એવી નથી કે હું લોન ટેનિસ રમી શકું. બીજી વસ્તુ એવી થઈ કે હું જ્યારે સેકન્ડરી હાઈસ્કૂલમાં હતી ત્યારે મારી સ્કૂલમાં થોડોક સ્પોર્ટ્સનો માહોલ સારો હતો, પણ ડ્યુ ટુ મેડિકલ કન્ડિશન કોઈ મને ટેબલ ટેનિસ રમવા માટે અલાઉ નહોતું કરતું. મને સ્કૂલની બધી જ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાંથી ટેબલ ટેનિસ જ બહુ ગમતું હતું. એટલે અત્યારે જ્યારે મેં સર્ચ કર્યું ને મને લોન ટેનિસ રમવાની ના પાડતા હતા, ત્યારે મેં પછી ઓલ્ટરનેટ વિચાર્યું કે હવે હું શું કરું. તો મને ટેબલ ટેનિસ યાદ આવ્યું, એટલે મેં પછી ટેબલ ટેનિસમાં સર્ચ કર્યું. તો મને ત્યાંથી એક રસ્તો મળ્યો કે હા, મારી અત્યારની મેડિકલ કન્ડિશન સાથે હું ટેબલ ટેનિસ રમી શકું છું. પેરા સ્પોર્ટ્સમાં બહુ બધી સિદ્ધિઓ છે. મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલ પર બહુ બધી વખત કરેલું છે. નેશનલ ચેમ્પિયનશિપ્સમાં, નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ્સમાં અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પણ મારું મેડલ છે. આ બધામાં જ મારું સિલ્વર કે બ્રોન્ઝ મેડલ હંમેશા રહ્યું છે. હમણાં રિસેન્ટલી જસ્ટ 4-5 દિવસ પહેલા જ આ જે હાથમાં પાટો દેખાય છે ત્યાં જ થયું છે. હું ગેમ રમવા જતી હતી, એ પહેલા જ રસ્તામાં ટ્રેનમાં પડી જાઉં છું અને મને એક્સિડન્ટ થાય છે અને આ હાથમાં અત્યારે ફ્રેક્ચર આવેલું છે. ફ્રેક્ચર છતાં હું રમવા ગઈ હતી ઇન્દોરમાં નેશનલ ચેમ્પિયનશિપમાં, અને ફ્રેક્ચર છતાં હું રમેલી અને 3 મેડલ હું લાવી છું. ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ, સિંગલ્સમાં, વુમેન્સ ડબલ્સમાં અને મિક્સ ડબલ્સમાં. આવી રીતે નેશનલ લેવલ પર મારી પાસે અત્યારે મારો સેકન્ડ રેન્ક છે ઇન્ડિયાનો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પણ મેં 2-3 વખત રમેલું છે અને એમાં પણ મેં સેકન્ડ રેન્ક લીધો છે. આ સિવાય ગુજરાત સરકારનું જે ખેલ મહાકુંભ નામનો જે પ્રોગ્રામ છે એની અંદર પેરા સ્પોર્ટ્સમાં તો હું ટેબલ ટેનિસમાં આગળ વધુ જ છું, પણ ગુજરાત સરકારના ખેલ મહાકુંભ નામના પ્રોગ્રામમાં એબલ બોડી પ્લેયર્સ સાથે રમીને પણ મેં ગોલ્ડ મેડલ જીતેલા છે. આ સિવાય મેં જ્યારે ઇન્ટરનેશનલમાં રમેલું છે તો મેં જોર્ડન ખાતે ભારત દેશનું રિપ્રેઝન્ટેશન કરેલું છે. હું ઇન્ટરનેશનલ પણ રમું છું અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનું થાય છે ત્યારે બહુ ગર્વની લાગણી અનુભવાય છે. અને આ વખતે મેં જોર્ડનમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે. આ સિવાય મેં ઇન્ટરનેશનલ લેવલ પર એશિયન ચેમ્પિયનશિપમાં મારું સિલેક્શન થયેલું હતું. હમણાં જ 2024-25માં એશિયન ચેમ્પિયનશિપમાં મેં ભારત દેશનું રિપ્રેઝન્ટેશન કરેલું હતું
એ મારું અત્યાર સુધીનું બેસ્ટ અચીવમેન્ટ છે. અને આ બધા પાછળ જો પ્રેરણાની વાત કરીએ તો પ્રેરણા તો મારા પેરેન્ટ્સ અને મારું ફેમિલી જ છે. હું જ્યારે પણ જરા પણ નર્વસ થાઉં અથવા તો પાછી પાની કરું એટલે તરત મારું પેરેન્ટ્સ મારું સિમેન્ટનું જે બોન્ડિંગ કહેવાય ને એની જેમ મારી સાથે એકદમ ઊભું હોય, અડીખમ.